નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું અમરેલી અને રાજકોટ બાદ હવે જામનગરમાં લેટર બોમ્બ। કૃષિમંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ। ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીને લઈને વિવાદિત લેટર પોસ્ટ કરાયો છે, ત્યારે વોટ્સએપ ગ્રુપ દ્વારા ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખના આરોપ છે। ભીમજી મકવાણાએ એપિસોડ 1 ના નામે આક્ષેપ કર્યા છે। ગત ધ્રોલ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પત્રમાં આરોપ કરવામાં આવ્યા છે, ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને આર્થિક વ્યવહારોનો રાઘવજી સામે આરોપ છે। રાઘવજીના ખાસ ટેકેદાર દ્વારા આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે। સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। ચૂંટણી ટાણે કાર્યકરને માગ્યું ન મળે ત્યારે નારાજગી થાય છે। પાર્ટીના નિયમ મુજબ જ ઉમેદવારોની પસંદગી થતી હોય છે। કમનસીબે ભીમજીભાઈને ટિકિટ મળી નથી એટલે તેઓ નારાજ છે। ગુજરાત ફર્સ્ટે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે પણ વાતચીત કરી છે, આવો સાંભળીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ટિકિટોથી માંડી અને ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે કોઈ કાર્યકરને ટિકિટ માંગી હોય અને ન મળે ત્યારે ક્ષણિક ગુસ્સો ઉશ્કેરાટ આવે અને એમાં લાગ્યું હોય કે મને મદદ નથી કરી એટલે એની લાગણી ગુસ્સા રૂપે પ્રગટ થાય એવું આ કિસ્સામાં બન્યું એવું મને લાગે છે। પાર્ટીના નિયમ મુજબ એક વોર્ડનો કાર્યકર જ્યાં રહેતો હોય, જ્યાં મતદાર યાદીમાં જે વોર્ડમાં એનું નામ હોય એ જ વોર્ડમાં ટિકિટ માંગી શકે અને ટિકિટનો દાવેદાર થાય અને ટિકિટ મેળવી શકે। હવે આ કિસ્સામાં એવું બન્યું કે ભીમજીભાઈ મકવાણાએ જ્યાં એ રીએ છે વોર્ડ નંબર 6 માં ટિકિટ માંગી વોર્ડ નંબર 5 માં, એટલે પાર્ટીના નિયમ મુજબ એનો દાવો માન્ય ન રહ્યો એટલે એને એમ લાગ્યું કે રાઘવજીભાઈ મને પૂરી મદદ કરી નથી। પણ આ નિયમો પાર્ટીએ એનો ચુસ્તપણે અમલ કર્યો હોવાના કારણે મેં દલીલ કરી પાર્લામેન્ટરી બોર્ડમાં, પણ મારી વાત માન્ય રહી નહીં નિયમના સખત અમલ માટે। એટલે ભીમજીભાઈને એવું લાગ્યું છે કે રાઘવજીભાઈ હું એનો ટેકેદાર હોવા છતાં મારા માટે મને ટિકિટ અપાવી નહીં। હવે ટિકિટ આપવી તો પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં છે। મેં તો ભલામણ કરીશ, ભીમજીભાઈ સારા કાર્યકર છે અને મેં એના નામની ભલામણ પણ કરી હતી, પણ કમનસીબે ટિકિટ એને મળી નહીં એટલે એ રોષ અને ગુસ્સામાં આવું કરતા એવું મને લાગી રહ્યું છે। બાકી આ સિવાય મારે વિશેષ કંઈ કહેવું નથી। અમરેલીના સાંસદ ભરત સુતરિયાનું કૌશિક વેકરિયાને સમર્થન। લેટરકાંડ અંગે સાંસદ ભરત સુતરિયાનું નિવેદન વાયરલ થયું, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। કૌશિકભાઈ ઉપર દાગ લગાવવા વાળા દાગ થઈ ગયા છે। માપમાં રહેજો નહીતર બધું બહાર આવી જશે। સાંસદના ગર્ભિત ધમકી ભર્યા સ્વર સાથેનો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં કુકાવાવ વડિયા સ્નેહ મિલન સમારોહમાં આ નિવેદન આપ્યું હતું। જે દાગ લગાડવા વાળા હતા ને એ દાગ થઈ ગયા 2 દિનની અંદર। કૌશિકભાઈ ઉપર જે દાગ લગાડવા વાળા હતા એ દાગ થઈ ગયા છે। એટલે અમે કેદુના વિચાર કરતા હતા લોકસભાની ચૂંટણીથી ત્યારથી લઈ ખોટા મેસેજ મોકલવા, ખોટું આમ તેમ છિતરી નાખવા, એટલે અમે તો નક્કી કર્યું છે અમે જેવા આવ્યા છે એવા જ રિટાયર થવાનું છે। અમારે કાંઈ બીજી અપેક્ષા નથી। આમાં અમારું લક્ષ્ય એ છે કે અમરેલી કેમ આગળ થાય, અમરેલીનો વિકાસ કઈ રીતે આગળ થાય। કૌશિકભાઈ વેકરિયા સાથે હું કુકાવ વડિયામાં આવ્યો તો ગોપાલભાઈ મને યાદ છે કે એક દિવસની અંદર ખાલી 3 ગામનો રસ્તાના કામ હતા, 15 કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત કર્યા હતા દિવાળી પહેલા, અને એની ઉપર દાગ લગાડે એટલે એ તો કોઈ દી સહન કરવાની આવે જ નહીં। અને તમે પણ સહન ન કરો, કારણ કે કામ કરતા વ્યક્તિ ઉપર કોઈ દાગ લગાડે એ કોઈ સહન ન કરે। એક પત્ર વાયરલ કરી અને કૌશિકભાઈ ઉપર આક્ષેપ લગાડ્યો હતો। લોકોને એમ થાય કે કૌશિકભાઈ હું તમને એક દાખલો આપું, હું ન ભૂલતો હતો, આજથી 10 દિવસ પહેલા કૌશિકભાઈનો ફોન આવ્યો, વસંતભાઈ મારી ઉપર, એને મને મહિના પહેલા કીધું હતું
ભરતભાઈ તમે માવા ખાવશી બંધ કરી દેજો. 10 દિવસ પહેલા મને ફોન આવ્યો, ભરતભાઈ તમે માવા નથી બંધ કર્યા, હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલમાંથી તમારું નામ ડિલીટ મારી દે. જેતપુર નગરપાલિકાના વિવાદને લઈને મોટા સમાચાર. સમગ્ર વિવાદમાં જયેશ રાદડિયા ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ. 42 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ. સવારથી જ જયેશ રાદડિયાએ અનેક બેઠકો કરી. આખરે જેતપુર નગરપાલિકા વિવાદમાં ઘીના ડામમાં ઘી પડ્યું છે. સુરેશ સરખેલિયાનો પ્રશાંત કોરાટ પર આરોપ. પ્રશાંત કોરાટ દ્વારા ટિકિટ કપાવી. પ્રશાંત કોરાટે જયેશ રાદડિયાને નીચે બતાવવાના પ્રયાસો કર્યા. ચૂંટણીમાં જીત બાદ તેને જવાબ આપીશું તેવું સુરેશ સરખેલિયાએ જણાવ્યું. આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે. 44માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે. જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે. વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે. નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્નો કરશું. ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ જ છે. અમારી સાથે રાગદ્વેષ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી. અમરેલીની લાઠી નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ પડ્યું છે. ઉમેદવાર ન બનાવતા યુવા ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું. 15 વર્ષથી સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા નારાજગી. લાઠી યુવા ભાજપના ઉપપ્રમુખ વિજય બાખલકિયાનું રાજીનામું. પ્રમુખને લેખિત રાજીનામું વોટ્સએપ કર્યું હોવાનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. તો જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર પસંદગીમાં અન્યાય થયાની ફરિયાદ ઉઠી છે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને અન્યાયનો મોટો કચવાટ જોવા મળ્યો. મોટા સમાજમાં ગણના થવા છતાં ટિકિટમાં બાદબાકી થઈ છે. ત્યારે ભાજપના ઉચ્ચ કક્ષાના મોવડી મંડળને લેખિત રજૂઆત કરવામાં આવી. વોર્ડ નંબર 9, 10, 13 અને 14માં સમાજની મોટી સંખ્યા છે. નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપે પણ ઝંપલાવ્યું. ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાના જે એંધાણ જે છે તે દેખાઈ રહ્યા છે. આપ અને કોંગ્રેસ હવે આવી ગયા છે આમને સામને. ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી નોંધાવી છે. નર્મદામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ. બાય ઇલેક્શન છે અને આ પહેલા ભાદોડ અને ઝાંખ બંને તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટી પાસે જ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 365 દિવસ કામ કરવાવાળી પાર્ટી છે. અમારી પાસે ખૂબ મોટી અમારી સંગઠનની શક્તિ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘરે ઘરે સુધી અમે પહોંચાડી છે અને એના કારણે જ અમને પૂર્ણ વિશ્વાસ છે કે ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ડેડિયાપાડા અને સાગબારા ભાદોડ તાલુકા પંચાયત અને ઝાંખ તાલુકા પંચાયતમાં કમળ ખીલશે. અને ડેડિયાપાડાની તાલુકા પંચાયત બંનેમાં 2 સીટો પર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. એમાં સાગબારા જે છે એ સાગબારામાં સરલાબેન અને ડેડિયાપાડામાં ગંભીરભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. ત્રિપાક્ષીય જંગ છે. ત્રિપાક્ષીય જંગમાં હાલ ગુજરાતની અંદર આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારું કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી. એટલે અમે અને અમારા કાર્યકરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી
અને હાલ નર્મદા જિલ્લાની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યો છે. આ ઝાંક બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. એના સમર્થનમાં અમે બધા આવ્યા છે. જે રીતે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં લોકસભામાં અમારા ઉપર ભરોસો મૂક્યો છે, એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંકની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે. સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડિયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડિયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરુડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળશે. 4 પાલિકા સહિતની પેટા ચૂંટણીઓમાં 260 ઉમેદવારો મેદાનમાં છે. જાફરાબાદ પાલિકાની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો ન મળતા 3 બેઠકો બિનહરીફ રીતે ભાજપને મળી છે. બેટમના પાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા બિનહરીફ રીતે ચૂંટાયા છે, તો જાફરાબાદ પાલિકાના અન્ય 2 બેઠકો પણ બિનહરીફ થઈ છે. રાજુલા પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો માટે 89 ઉમેદવારો મેદાને, જ્યારે જાફરાબાદ પાલિકાની 28 બેઠકો માટે 57 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. લાઠી પાલિકા ચૂંટણીમાં 24 બેઠકો માટે 48 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ચલાલા પાલિકામાં 24 બેઠકો માટે 48 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળશે. તો અમરેલી પાલિકાની 2 બેઠકો માટે 8 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, તો સાવરકુંડલા પાલિકાની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં હું કોમલબેન સરમન બારિયા નગરપાલિકામાં 5 બિનહરીફ તરીકે 5 વર્ષ સુધી ચૂંટાયેલી છું. સતત લોકોના કામ કર્યા છે અને ફરીવાર હું વોર્ડ નંબર 6માં બિનહરીફ તરીકે ચૂંટાયેલી છું. તે બદલ હું જાફરાબાદ નગરપાલિકાનો અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ આશિષ જેઠવા આપમાં જોડાયા. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં અવગણના કરતા પક્ષ પલટો કર્યો છે. પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ પણ આપમાં જોડાયા. કોંગ્રેસ ઉપપ્રમુખ જય ટોપિયાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. કોંગ્રેસના ચાલુ કોર્પોરેટર ધર્મેશભાઈ રાજ્યગુરુ, યુવા કોંગ્રેસના જયભાઈ ટોપિયા, જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર આશિષભાઈ જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે અને જનતામાંથી પણ પ્રથમ વખત આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડતી હોય જનતાએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે. પાર્ટીના પાયે 0 થી ગ્રાઉન્ડ સુધી કામ કરી અને પાર્ટીને ઊભી કરેલી હતી, નગરપાલિકાથી છેક ધારાસભા સુધી અને આજ દિન સુધી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં ધોરાજીમાં સેવા આપી છે. લોકોના જે પ્રાણ પ્રશ્ન હોય, આજે દાખલા તરીકે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકા દ્વારા ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે, સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, અનેક પ્રશ્ન બાબતે ધોરાજીની જનતા માટે સતત કોંગ્રેસ પાર્ટી માટે અમે લડ્યા છીએ. પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતા એની અવગણના કરી, જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે. વલસાડ નગરપાલિકામાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ. વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો વિજેતા. વોર્ડ નંબર 10માં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ. ચૂંટણી પહેલા ભાજપના ફાળે 44માંથી 4 બેઠકો બિનહરીફ, જ્યારે ઉમેદવારોનું જિલ્લા ભાજપ કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું. વલસાડમાં પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ જોવા મળી. આપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ કેસરિયા કર્યા. આમ આદમી પાર્ટીના રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો. રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપમાં જોડાયા છે, તો રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી છે. જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલની હાજરીમાં કેસરિયા કરવામાં આવ્યા. જોકે રાજુ મરચા પોતે હજુ વિધિવત રીતે ભાજપમાં જોડાયા નથી. વોર્ડ નંબર 11માંથી અગ્રણીઓ અને કાર્યકરોએ આપ છોડ્યું.
પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનો જંગ. ભાજપે એક જ પરિવારમાંથી 4 લોકોને ટિકિટ આપી. ઢેલીબેન ઓડેદરા સહિત પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી. વિક્રમ ઓડેદરા, રામભીબેન, જીવીબેનને ટિકિટ આપવામાં આવી છે. સામા પક્ષે ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ બે ચૂંટણી મેદાને ઉતર્યા છે, ત્યારે કાના જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી. ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો જોવા મળ્યો. નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપને અલવિદા કહ્યું. ભાજપમાં જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યા. સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોવાના આરોપ લાગ્યા. ભાજપ કાર્યકરોના રાજીનામાને પગલે વાતાવરણ ગરમાયું. નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરી રહ્યા હતા તેવું ઇન્દ્ર વિજયસિંહે જણાવ્યું. નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાવે. ભાજપે 71 ઉમેદવારીની સેન્સ લઈને ટિકિટ આપી છે, ત્યારે ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકરોને ટિકિટ અપાઈ છે તેવું ઇન્દ્ર વિજયસિંહે જણાવ્યું છે. તો ભાયાવદરના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળશે. ભાયાવદર ભાજપના 80 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પાર્ટી છોડે એટલે સ્વાભાવિક કે ગમે નહીં માટે આક્ષેપ કરે છે. ભાયાવદર નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠક માટે ખરાખરીનો જંગ જોવા મળશે. પાર્ટી અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ. લોકસભાની ચૂંટણીમાં પણ બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતા જાજામાં જાજી લીડ 14 બૂથ છે ભાયાવદરમાં, એમાં બધાથી જાજામાં જાજી લીડ હું મારા બૂથમાંથી અમે ભાજપને આપેલી છે. તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર, અને અમને સ્વીકારેલ નથી. ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે. મારે એ બાબતમાં એટલું જ કહેવાનું છે કે જે લોકો દર ચૂંટણીએ પાર્ટી બદલાવતા હોય એમાં શું, દાખલા તરીકે 1996-97માં રાજપામાં ગયા હતા, 2007 પછી બસપામાં ગયા હતા, તે પછી કોંગ્રેસમાં ગયા, તે પછી ભાજપમાં આવ્યા, પાછા કોંગ્રેસમાં ગયા. જેને દર વખતે ચૂંટણી આવે એટલે પાર્ટીને બ્લેકમેલ કરવાની, આગેવાનોને બ્લેકમેલ કરવાના, સરમુખત્યારશાહી ચલાવવાની, અને જો એને એ સરમુખત્યારશાહીમાં પાર્ટી ન માને તો બ્લેકમેલ કરવાની અને પાર્ટી બદલાવવાની. અને બીજું, અમે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છીએ. અમારી જ્યારથી કારકિર્દી શરૂ થઈ ત્યારથી આજ સુધી અમે ભાજપમાં કામ કર્યું. નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે. નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે. હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી, પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી 80% જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે. જૂનાગઢ મનપાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપના 2 નેતાઓના અલગ અલગ દાવા. જૂનાગઢમાં વિકાસના કાર્યોને લઈને અલગ અલગ દાવાઓ કરવામાં આવ્યા. સાંસદ રાજેશ ચુડાસમાએ સભામાં નિવેદન આપ્યું. છેલ્લા 5 વર્ષમાં કાર્યોમાં કચાસ ખરા ન ઉતર્યા હોય તેવું જણાવ્યું છે રાજેશ ચુડાસમાએ. ત્યારે આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરીશ પરસાણાનું પણ નિવેદન સામે આવ્યું છે. વિકાસના કાર્યોમાં ક્યાંય કચાસ નથી રહી તેવું હરીશ પરસાણાએ જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં ભાજપને નીચું દેખાડવાનું કામ થયું છે. ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા. હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય. ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. ટૂંકમાં સોશિયલ મીડિયા કે આ વખતે એવું કોઈનું કહેવાનું હતું
રાજેશભાઈ પણ એમ કીધું હતું ને, રાજેશભાઈ પાસે સંસદ છે, ફરિયાદ થઈ હોય, વિરોધીઓએ ફરિયાદ કરી, થોડીક ધીરજ બધાએ રાખવી જોઈએ. કારણ કે અમે કામ, અમને ખાડા કરો એ થોડું ગમતું હોય. અમને અમારા ઘરના પણ એમ કહે કે જો આટલા ખાડા, પણ અમે કહીએ જ ને આમાં પાઇપ લાગ્યા છે અને સેટલ થવા દેવું પડે ને પછી રોડ કરવા પડે. હવે પછી જોજો તમે, જેટલા પણ રોડ થઈ ગયા છે, એક એરિયો બતાવો કે જ્યાં કામ ન ચાલુ હોય, ને બધા કામ પૂરા પણ થઈ ગયા. 2 નંબર ગણો, 4 નંબર ગણો, 7 નંબર ગણો, તમે 14 નંબર ગણો, બધાને પુષ્કળ વોર્ડના પણ કામ કર્યા છે અને મેન મુખ્ય કામ પણ કર્યા છે. એટલે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવી વાત છે. અમારા સાંસદે પણ એ શબ્દ નથી વાપર્યા અને અમારા જે સ્ટેન્ડિંગનો ચેરમેન છે એણે ઠરાવ મંજૂર કર્યા હતા. છેલ્લે પણ અમે 300 કરોડના કામ જે મંજૂર કર્યા ને, અત્યારે કમિશનર જે કામ કરાવે છે ને, એ પણ અમારા મંજૂર થયેલા કામ જ કરે છે. અમે બધા ટેન્ડરો પણ કહી દીધા ને વર્ક ઓર્ડરો પણ આપી દીધા. કોંગ્રેસે અને જુનાગઢની જનતાએ કઈ વિચારવાની જરૂર નથી, કારણ કે પોતે ભારતીય જનતા પાર્ટીના MP રાજેશભાઈ ચુડાસમાએ સ્વીકારી લીધું છે કે જુનાગઢને વિકાસથી વંચિત રાખ્યું છે અને જુનાગઢની જનતાનું કામ ન થયું હોય તો આવનારા દિવસોમાં એને એમ કીધું અમે કરશું. તમારાથી થઈ શકે એમ નથી. રાજેશભાઈ, તમે ખુદે સ્વીકારી લીધું, ત્યારે જુનાગઢની જનતાએ અને કોંગ્રેસે કઈ કહેવા પડ્યું જ નથી. જુનાગઢની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે, દુખી છે, વેદના છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદ એમ કહે કે મીડિયા અને સોશિયલ મીડિયામાં ખરાબ મેસેજો જાય છે. સાહેબ, ખરાબ મેસેજો નહીં, મીડિયા અને સોશિયલ મીડિયાએ વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર, એ જુનાગઢની જનતાની વેદના, એ સત્ય બહાર લાવી છે. ખેડા જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને પ્રથમ સફળતા મળી છે. ડાકોર નગરપાલિકામાં એક બેઠક પર ભાજપ બિનહરીફ તરફ. વોર્ડ નંબર 7ની બક્ષીપંચ સામાન્ય બેઠક પર એક જ ફોર્મ ભરાયું. આ બેઠક પર માત્ર ભાજપના જ ઉમેદવારે ઉમેદવારી કરી. એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે પ્રથમ બેઠક આવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર પ્રિતેશ દેસાઈ બિનહરીફ થશે. ડાકોરની 28 પૈકી હજુ કેટલીક બેઠકો બિનહરીફ થઈ શકે છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલના વિવાદનો મુદ્દો. નરેશ પટેલને સમર્થન કરનારને મળી ફોન પર ધમકી. નરેશ પટેલના સમર્થનમાં પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી હતી. પરસોત્તમ પીપળિયાને ફોન પર અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી. મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી આપી છે તેવું પરસોત્તમભાઈએ જણાવ્યું છે. હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી. મારું નિવેદન બદલ હું માફી માંગુ તેવું દબાણ જે છે તે કરવામાં આવ્યું છે. મેં પણ આવા તત્વોને મારું સરનામું આપી દીધું છે. કેમ તો પછી તો હું કામ જયેશભાઈ વિરુદ્ધ લખો? ભાઈ તો મારી મરજી છે, તમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ સમાજ એક જ રાજકારણી વાત કરવાની થતી નથી. તમે ગમે એ હોય ભાઈ, કહું છું તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું લખવામાં. તો પછી જે કઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે. હો ભાઈ, આ તો લોકેશન ને બધું નાખો. ક્યાં તમે મળતા નથી? લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે. હાલો ને, લોકેશન છે જ મારું. લોનાવાલા હું રાજકોટ નથી તમે? રાજકોટ હું આવીશ પરમદી, નિયમ મળજો ને, વાંધો નહીં. હા, વાંધો નહીં. માફી માંગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી. પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી. કાંકરેજમાં બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત છે. કલેક્ટરના જાહેરનામા બાદ કાંકરેજને બનાસકાંઠામાં રાખવા માંગ કરવામાં આવી રહી છે. કાંકરેજના ધારાસભ્યએ પોતાના લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે. 72 ગ્રામ પંચાયત, 20 મંડળી, ડોક્ટર, વેપારી એસોસિએશનને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે કલેક્ટરે 31 ડિસેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી અભિપ્રાય માટેનો સમય આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરા જિલ્લો બનાવવામાં આવ્યો છે. જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો. ટૂંક જ સમયની અંદર કલેક્ટરશ્રીના આદેશ મુજબ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે બીજી તારીખ 7 સુધીમાં જે તે વિસ્તારને કે વ્યક્તિગત રીતે જેને કોઈ વાતા સૂચનો હોય દિશા પ્રાંત કચેરી રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી હતી. તેના અનુસંધાને અમે આજે અમારા તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, અમારા જિલ્લા એડિટર બલાજી ઠાકોર, શંકરજી ઠાકોર, થરાદ નગરપાલિકાના કોર્પોરેટર સંજયભાઈ ચાવડા સાથે પ્રાંત અધિકારી શ્રીને
કાંકરેજ તાલુકાની કુલ 89 ગ્રામ પંચાયતોમાંથી 72 ગ્રામ પંચાયતોના લેટર પેડ ઉપર વિરોધ દર્શાવતા અને અહીંયા જમા કરાવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને આર.સી. પટેલ વચ્ચે સંવાદ. કોઈ કહે કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઉં તેવું આર.સી. પટેલે કહ્યું છે. વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય. સી.આર. પાટીલે આ સંવાદ કર્યો છે. 7મી ટર્મ માટે પણ ટિકિટ આપવી પડી. સી.આર. પાટીલે જણાવ્યું. નવસારી જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા. સાહેબ, અહીંયા આવવા પછી જલાલપુર મત વિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો હોય. આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાંથી કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ, તો આપણે રાજકારણ છોડી દેવું. 6 ટર્મના ધારાસભ્ય અને કામ ગણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે. કે સ્કૂલને કારણે અનેક લોકો ભણ્યા, અનેક લોકો વિવિધ ક્ષેત્રમાં ગયા અને એમણે ત્યાં પણ પોતાનું નામ પણ કર્યું છે. આર.સી. પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો. બધા ઓળખી ગયા છે, બોલે નહીં, કામ કરે, બોલે નહીં. આ બધાને પૂછતા હતા આર.સી. પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં. વાઘનું મોં ગંધાય જેવું કોઈ કહે ને. આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. બજેટ પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 2025ના બજેટના વખાણ કર્યા. સર્વાંગી વિકાસ થઈ શકે એ પ્રકારનું આ બજેટ છે. પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર તેઓએ વ્યક્ત કર્યો. દેશના તમામ સેક્ટરને આવરી લેવનાર આ બજેટ છે. કરોડો ઘરમાં શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. શુદ્ધ પાણીથી બાળકોના મોત થતા પણ બચાવી શક્યા છે. ત્યારે 12 લાખની આવક ધરાવતા લોકોને ટેક્સમાંથી મુક્તિ મળી છે. લોકોને પ્રતિ માસ 15,000ની બચત થશે તેવું સી.આર. પાટીલે જણાવ્યું. દેશોમાં અસ્થિરતાને કારણે વૈશ્વિક સ્થિતિ અસ્થિર હોવા છતાં, નબળી હોવા છતાં મોદી સાહેબના 3જા ટર્મનો આ પહેલું બજેટ, સંપૂર્ણ બજેટ એ 50+ લાખ કરોડનું એ એમણે મૂક્યું છે. 2013નું 16 લાખ અને ત્યાર પછીનો આજનો બજેટ 50 લાખ કરોડ. એટલે કેટલો મોટો ફરક અને કેટલી મોટી સાઇઝ એ આપણા ફિગર પરથી જ આપણને જોવા મળશે. જોઈએ તો આપણને દર મહિને લગભગ 15,000 રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરવા માટે મળવાના છે, જેને ટેક્સમાં જતા હતા. એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી, લોકોની કમાણીમાં વધારો થયો છે. અને જે નોકરિયાત વર્ગ છે, જે મધ્યમ વર્ગના નોકરિયાત છે, એમને આ 12 લાખ સુધીની રાહતના કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે. ને આની કુલ સંખ્યા, આખા દેશમાં એની કુલ સંખ્યા લગભગ 1 કરોડ જેટલી થવા જાય છે. એટલે 1 કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે. તો એરપોર્ટ અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે. આજે સુરત એરપોર્ટ અદ્યતન એરપોર્ટ બન્યું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી છે. જે કામો બાકી રહ્યા છે તે આગામી દિવસોમાં કરાશે તેવું સી.આર. પાટીલે જણાવ્યું. कमी है, उसके लिए हमने अभी करीब 15 दिन पहले एविएशन मिनिस्टर के साथ मीटिंग की थी. उसके अंदर जो एविएशन कमीशन में कमेटी में जो एडवाइजरी कमेटी है उसके अंदर के जो मेंबर हैं उन सबको भी हमने दिल्ली बुलाया था और एविएशन मिनिस्टर के साथ उनके सामने सभी प्रश्न रखे हैं और उन्होंने प्रॉमिस किया है. हम लोग दावत में साथ में जब भी उन्होंने कहा है कि हम लोग 4-5 जो आइटम थी वो तो हम तुरंत ही कर रहे हैं,
और बाकी का भी शॉर्ट आउट करेगा। हमें बॉम्बे के कनेक्टिविटी के लिए भी हमने कहा है, वो भी कनेक्टिविटी आने वाले दिनों में मिल जाएगी। हर शहर के साथ सूर्य कनेक्ट हो जाए, ये हमारी जो अपेक्षा है, और पूरे शहर की अपेक्षा है, पूरे साउथ गुजरात की अपेक्षा है, और ये बहुत जल्दी पूरी होगी, क्योंकि हमारा लीडरशिप जो मिला है हमें नरेंद्र मोदी जी का, और एविएशन मिनिस्टर नायडू जी भी पूरे पॉजिटिवली इस बात के ऊपर ध्यान दें। તો સુરતમાં લેબગ્રોન ડાયમંડ અંગે પણ સીઆર પાટીલે નિવેદન આપ્યું છે। સીઆર પાટીલે જણાવ્યું કે સુરતમાં લેબગ્રોન ડાયમંડ જોરમાં છે, જેના કારણે લોકોને રોજગારી મળી રહી છે। ટેક્સટાઇલ સરકારની યોजना સાથે આગળ વધ્યું છે। हर बार तो नहीं मिल पाएगा, मगर फिर भी मुझे लगता है कि रियल के सामने आज सूरत में लेबग्रोन डायमंड बहुत जोरों में चल रहा है, और उसको जब रियल डायमंड आता है तो उसको इंपोर्ट करते हैं, उसके ऊपर जॉपर करते हैं, और इतना ही वैल्यूएशन बढ़ता है। जब लेबग्रोन हमारे देश में उसका उत्पादन है, उससे अंदर बहुत बड़ा फायदा देश को मिलता है। तो स्वाभाविक है उसके अंदर बहुत लोगों को काम भी मिल रहा है, तो उसके लिए थोड़ा किया। हर जगह शायद इस बार नहीं हुआ। चल की जो आवश्यकता है वो हर बार पूरी हो ही रही है, उसको जो इंफ्रास्ट्रक्चर देना है वो भी यहाँ मिल ही रहा है, और उसी के कारण सूरत ये टेक्सटाइल में सबसे आगे भी चल रहा है। सरकार की नीतियों से अगर उसको फायदा नहीं होगा तो उसको एक गला उसका घोट देते, कहीं का आगे नहीं बढ़ने देते। और टेक्सटाइल जो इंडस्ट्री है वो भी अपने आप में कुछ न कुछ नया करते हुए सरकार की योजनाओं के साथ, उनके नियमों के साथ, उनकी नीतियों के साथ हम भी उसको सपोर्ट कर रहे हैं। जब भी कोई प्रश्न आता है उनके सपोर्ट में आकर उसको सपोर्ट करें। તો સીઆર પાટીલે મેડિકલ ક્ષેત્ર વિશે પણ વાત કરી છે। છેલ્લા 10 વર્ષમાં મેડિકલની સીટોમાં વધારો થયો છે। જિલ્લા કક્ષાએ મેડિકલ કોલેજની શરૂઆત કરાઈ છે। વિદેશના લોકો સારવાર કરાવવાનું પસંદ કરે છે તેવું પણ સીઆર પાટીલે જણાવ્યું। છેલ્લા 10 વર્ષની અંદર મેડિકલની સીટો જે સુરતમાં હતી એ ડબલથી પણ વધારે સીટો વધી ગઈ છે। એ આપણે બધાના સંયુક્ત પ્રયાસોને કારણે જ વધી છે। અને જ્યારે નવો કોટા મળ્યો છે તો ફક્ત સુરત નહીં, નવસારીમાં પણ મેડિકલ કોલેજ આવી, ત્યાં પણ સીટો વધી ગઈ, અને આખા દેશમાં દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવી એ જે મોદી સાહેબે શરૂ કર્યું એના કારણે દરેક જિલ્લાની અંદર કરી, એટલે હવે કોઈ એક જિલ્લામાં કે એક શહેરમાં વધે એના કરતાં સાથે સાથે બાજુના જિલ્લામાં પણ જે તમે કહ્યું તેમ વધે એ અત્યંત મહત્વ। એટલે દીવ દમણ, વલસાડ, નવસારી, સુરત અને વ્યારાતરને એમાં પણ મેડિકલ કોલેજ દ્વારા ત્યાં પણ ચાલુ કરાવીને આવી પણ સીટો વધારવાનો પ્રયત્ન થયો છે, કે બહારનો કોઈ વિદ્યાર્થી, ગામનો કોઈ વિદ્યાર્થી અહીં આવીને ભણે એના કરતાં એ પોતાના ઘર પાસે નજીકમાં એ ભણી શકે, એનો ખર્ચ પણ ઓછો થાય। તો કુંભ માટે જીએસઆરટીસી બસના વધુ 5 રૂટ શરૂ કરાયા છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતથી કુલ 6 રૂટ શરૂ થયા છે। આજથી કુંભ માટે બસનું બુકિંગ શરૂ થશે। મહત્વનું છે કે કુલ 5 બસો મળી 30 બસો શરૂ કરવામાં આવી છે। અગાઉ એક રૂટ શરૂ કરવામાં આવ્યો હતો, આમ 36 જેટલી બસ કુંભ માટે શરૂ કરવામાં આવી। 10 થી 15 કિલોમીટર ચાલવામાં સક્ષમ જ આ બસનો લાભ લે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે। સક્ષમ ન હોય તે મહેરબાની કરીને ન જાય, હાલ ત્યાં રોકાણની વ્યવસ્થા કરાઈ નથી। આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે મહાકુંભમાં પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારી શકે તે માટેની વ્યવસ્થા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી। આ બધી બસો ફૂલ થઈ ગઈ। એક બસ ચલાવવા માટે આપણે ટોટલ 5 બસ જોઈએ, એટલે કે પહેલા એક રૂટ ચાલુ કરેલો તો ટોટલ 6 બસ મૂકવામાં આવેલી, એટલે કે 6 રૂટ માટે 36 બસ, 6 રૂટ માટે 30 બસ અને બીજી 4 બસ રસ્તામાં એક્સ્ટ્રા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 6 રૂટોમાં હવે અમદાવાદથી 2 બસ, સુરતથી 2 બસો, વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ, આ રીતે તમામ 5 વાગે ચાલુ થવાનું છે। સાપુતારાના માલેગામ ઘાટ માર્ગ પરના અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થઈ ગયા છે। 16 ઈજાગ્રસ્તોને નવી સુરત સિવિલ ખસેડવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી। ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ તબીબો સાથે વાતચીત કરી છે। સુરત પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, સુરત મેયર હાજર રહ્યા।
સુરત એરપોર્ટ પર જ મુખ્યમંત્રીએ ઘટના અંગેની માહિતી મેળવી. એરપોર્ટથી જ અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવવામાં આવી ત્યારે ઘાટ માર્ગ પર બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. सुबह एक बहुत दुखद दुर्घटना बनी है जो बस एक्सीडेंट में 5 लोगों ने अपनी जान गंवाई है. 20 लोग अभी CHC में मौजूद है जो बिल्कुल ठीक हैं. जिनको छोटी मोटी चोट आई थी या कोई ज़्यादा जख्मी है, ऐसे 24 लोगों को सूरत लाया गया है. સાપુતારા ખાતે થયેલા બસ અકસ્માતમાં સાંસદ ધવલ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. સાંસદ ધવલ પટેલનું અકસ્માતની ઘટના અંગે નિવેદન. ઇજાગ્રસ્તોની સારવાર માટે પૂરતું ધ્યાન અપાશે. તંત્ર અને પાર્ટીના નેતાઓ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર મૃતકોને વળતર ચૂકવશે. દુઃખદ ઘટના અમારા ડાંગ જિલ્લાના માલેગાંવ ખાતે બની હતી અને આ બસ પૂરી મધ્યપ્રદેશના ગુણાથી નીકળી હતી. 50 જેટલા યાત્રીઓની અંદર હતા અને સવારે 4 વાગ્યાના આસપાસ એ બસ ખીણમાં ખાબકી હતી અને એમાં દુઃખદ ઘટનામાં 5 જેટલા લોકોનો ત્યાં મૃત્યુ પામ્યા હતા. એની સાથે 20 જેટલા પેશન્ટ આહવામાં રેફર થયા અને બાકીના 6 પેશન્ટ સુરત સિવિલમાં રેફર થયા છે. ત્યાં એમની વધારે ઉપચાર અને એમનું ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અમે પૂરા અમારી ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર સાથે સંકલન કરીને જેટલા પણ દર્દીઓ છે એને સારામાં સારો જલ્દીથી જલ્દી ઇલાજ મળી રહે એનું પણ અમે ખાતરી કરી રહ્યા છીએ. આ એક દુઃખદ ઘટના છે અને જેટલા લોકોનું મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિની સાંત્વના એના પરિવારને અર્પિત કરીએ છીએ અને આવનાર સમયમાં આપણા બીજા જેટલા પણ એમના પેશન્ટ છે એમને સારી રીતે ઉપચાર મળી રહે એના માટે પૂરો અમે પ્રયાસ કરવાનો છે. તો આ તરફ સુરતના વિપ્લોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. મોંઘીઘાટ ગાડીએ અનેક વાહનોને ટક્કર મારી. એક 4 વ્હીલર અને 4 2 વ્હીલરને અડફેટે લીધા. અકસ્માત સર્જી ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો. સુરેન્દ્રનગરના માલવણ વિરમગામ હાઈવે પર ફાયરિંગની ઘટના બની છે. કચોલિયા ગામના પાટિયા પાસેની આ ઘટના છે. જેજરી ગામના સાજિદ ખાન પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગેડિયા ગામના સાહિર ખાને ફાયરિંગ કર્યાનો આરોપ છે. જમીનના રૂપિયાની લેતી દેતીમાં ફાયરિંગ થયાનો આક્ષેપ છે. તો બજાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ફરાર આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. માંજલપુર વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડામાં ફાયરિંગ થઈ ગયું છે. પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. ઝઘડા વચ્ચે પડેલા પ્લમ્બરને પણ ઈજાઓ થઈ છે. પતિએ ગોળી મારતા પત્ની નીલમ શર્માને ગંભીર ઈજા થઈ. નીલમ શર્મા અને પ્લમ્બરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થયાની માહિતી મળી રહી છે. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હરવિંદર શર્મા એરફોર્સ અને ONGCના નિવૃત્ત અધિકારી. નીલમબેન હરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ હરવિંદર શર્મા નાઓએ ગોળી મારેલી છે. આજે હરવિંદર દીનાનાથ શર્મા છે એમની ઉંમર 77 વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ONGC માંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો. ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા. પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે. ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદર શર્મા નાઓએ એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે. તો વડોદરાના નંદેસરી ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. શાંતિ ક્લિનિક નામથી મંતોષ બિસ્વા ક્લિનિક ચલાવતો હતો. ત્યારે SOGએ એલોપેથી દવાના જથ્થા સાથે 47,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
તો આ તરફ વડોદરામાં પોલીસે ગરફોડ ચોરીના આરોપીને દબોચી લીધો છે. 50 થી વધુ ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી ઝડપી લેવામાં આવ્યો છે. 4 લાખથી વધુનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો છે. ગોરવા ખાતેથી ઇકો ચોરી વારસિયા ખાતે મૂકીને રાખી હતી, ત્યારે શેરુસિંહ સિકલીગર બાઇક પર ચોરીનો સામાન વેચવા નીકળ્યો હતો. પોલીસે શેરુસિંહ સિકલીગરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાટણના ચાણસ્મામાં ચાલતા જુગારધામ પર એસએમસીની રેડ. નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલતું હતું મોટા પાયે જુગારધામ. જુગારના અડ્ડામાં ચાણસ્મા ભાજપ શહેર પ્રમુખ રાજુ પટેલની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. એસએમસી રેડ બાદ શહેર ભાજપ પ્રમુખ ફરાર થયા છે, ત્યારે 85,000 રોકડ તેમજ ઓનલાઈન 12,28,000ની લેવડ દેવડ કરવામાં આવી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી આ જુગારનું પેમેન્ટ થતું હતું. એસએમસીએ રોકડ સહિત કુલ 17,37,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. રેડ દરમિયાન સ્થળ પરથી 33 જુગારીઓ ઝડપાયા છે, જ્યારે હજુ પણ 8 લોકો ફરાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ, ખોલીયાદ, ગુંદિયાળા સહિતના 8 થી વધુ ગામડાઓને સુરેન્દ્રનગર સાથે જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. અનેક વખત રજૂઆતો બાદ તંત્ર દ્વારા 3 મહિના પહેલા આ રસ્તાના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 1.5-2 મહિનાથી રસ્તાની કામગીરી કોઈ કારણોસર બંધ કરી દેતા વાહન ચાલકો સહિત ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક અધૂરી કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા રસ્તાનું 50% કામ પૂરું થઈ ચૂક્યું છે અને હવે બાકીની ડામર રોડની કામગીરી પણ આગામી 15 દિવસમાં પૂર્ણ થઈ જશે તેમ જણાવી લોકોને હૈયાધારણા આપી હતી. માળોદ ચોકડીનો જે રસ્તો છે એનું રિપેરિંગ કામ શરૂ થયું છે. તંત્ર દ્વારા આ કામગીરી હાથ તો ધરવામાં આવી છે, પણ 2 મહિનાથી અહીંયા ખાલી મેટલ પાથરી દીધી છે અને જેના કારણે અમને, અમારા વિદ્યાર્થીઓને અને આ રસ્તાને જોડતા 5 ગામ છે બધાને ખૂબ જ તકલીફ પડે છે. તો અમારી એવી માંગ છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે અને પોતાની કામગીરી સરસ રીતે પૂર્ણ કરે. રતનપરથી જે માળોદ તરફ જઈ રહેલો રસ્તો ખરેખર બિસ્માર હાલતમાં છે. તો મેટલ નાખી હતી, પણ અત્યારે ધૂળ એટલી બધી ઉડે છે કે ગાડી નીકળે, તમે જોઈ શકો છો. આ ગાડી નીકળી તો ધૂળ એટલી બધી ઉડે કે જેનાથી અકસ્માત થવાની મોટી ભય છે. તો અકસ્માત ના થાય એ માટેથી આ જલ્દીથી રોડ પૂરો થાય. 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કરેલું, એ પણ આજ સુધી કંઈ કામ ચાલુ નથી થયું, ખાલી ઓનલી મેટલ નાખેલી છે. તો અમારી સરકારશ્રીને એવી માંગ છે કે જલ્દીથી આ રસ્તો પૂરો કરે. 3 મહિનાથી બીજું કોઈ કામ આગળ ચલાવતા નથી. અહીંથી અનેક દરેક ગામના વિદ્યાર્થી રામપરા, કોલડિયાદ, માળોદ, ગુંદિયાળા, ટોવા આ બધા ગામના વિદ્યાર્થી રોજ અપડાઉન કરે છે. તેઓને બહુ જ મુશ્કેલી પડે છે અને ધૂળ એટલી ઉડે છે કે એક્સિડન્ટ એટલા થાય છે. તો આ 3 કિલોમીટરના કામમાં જો આટલો ટાઈમ લાગતો હોય તો અમારા રામપરાવાળો જે રોડ મેઇન રોડ છે તે વઢવાણથી ફૂલગ્રામ પહોંચાડવાનો છે, 20 કિલોમીટરનો રસ્તો છે. જો આમાં એટલો ટાઈમ લાગશે તો એ લોકો એમાં કેટલો ટાઈમ લગાડશે? વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ ઓફ રતનપર માળોદ રોડ, જે આશરે 2.5 કિલોમીટરનો રોડ છે, જેમાં સીસી કામ જે લીધેલ હતું એમાં દિવાલો હતી અને માટીકામ અને મેટલિંગ કામ એ પૂર્ણ થઈ ગયું છે. એટલે પ્રોજેક્ટના એપ્રોક્સિમેટલી 50% કામ આપણે પૂર્ણ કરેલું છે અને એકાદ અઠવાડિયામાં આપણે ડામર કામ પણ ચાલુ કરશે, જે પત્તા આશરે 10 દિવસ હશે. તો 15 દિવસમાં એ કામ પૂર્ણ થઈ જશે. જે મેટલિંગ કામ પૂર્ણ થયેલું છે એ જે એનો રોલિંગ વોટરિંગમાં જે ટાઈમ થયો એના પછી હવે ડામર કામ સત્વરે ચાલુ કરવામાં આવશે. હવે સૌરાષ્ટ્રમાંથી કુંભના મેળામાં જવું વધુ સરળ બનશે. રાજકોટથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ સેવા શરૂ થશે. મંગળવારથી પ્રયાગરાજ માટે એસટી વોલ્વો બસ શરૂ થશે. એસટી વિભાગ દ્વારા ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું છે. રાજકોટથી પ્રયાગરાજનું બસનું ભાડું 8,800 રૂપિયા રાખ્યું છે. મહાકુંભ જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર. રાજ્ય સરકારે મહાકુંભ માટેની સેવાનો વ્યાપ વધાર્યો છે. 4 ફેબ્રુઆરીથી નવીન 5 વોલ્વો મહાકુંભ માટે દોડશે. અમદાવાદથી વધુ 1, સુરતથી 2 બસ મહાકુંભ દોડશે. વડોદરા અને રાજકોટથી પણ 1-1 વોલ્વો દોડશે. સુરત રાજકોટથી ઉપડતી બસ
મધ્યપ્રદેશના બારણમાં રોકાશે, જ્યારે અમદાવાદ વડોદરાથી ઉપડતી બસ શિવપુરી રોકાશે. અમદાવાદથી પ્રતિ વ્યક્તિ 7,800 રૂપિયાની ટિકિટ નક્કી કરવામાં આવી છે. સુરતથી 8,300 અને વડોદરાથી 8,200ની ટિકિટ થશે. તો રાજકોટથી 8,800 રૂપિયામાં મહાકુંભ પહોંચી શકાશે. તો સાંજે 5 વાગ્યાથી ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકાર, ટુરિઝમ વિભાગ, જીએસઆરટીસીનો સંયુક્ત પ્રયાસ છે. ગુજરાતીઓને તકલીફ ન પડે તે માટે આ સારો પ્રયાસ છે. મહાકુંભમાં પણ ગુજરાત પેવેલિયનની સારી વ્યવસ્થા છે. સંગમ નગરી પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડની દુર્ઘટના બાદ વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. વસંત પંચમીના સ્થાનને લઈને મહાકુંભમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ છે. ભીડને ધ્યાને લેતા પ્રયાગરાજ નગર નિગમે હોલ્ડિંગ એરિયા વધારવા સહિતની તૈયારીઓ બતાવી છે. સવારે 8 વાગ્યા સુધીમાં વીતેલા 24 કલાકમાં 41,90,000 શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. અત્યાર સુધીમાં કુલ 33,61,00,000 શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. વસંત પંચમી નિમિત્તે દાંતા તાલુકાના અંબાજી શક્તિપીઠ નજીક સરસ્વતી નદીને કાંઠે ગુફામાં સરસ્વતી માતાની પૂજા આરતી શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરાઈ. મોટી સંખ્યામાં ભક્તો, લોકો, બાળકો પૂજામાં જોડાયા. આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શાળાના બાળકો આવીને ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ વસંત પંચમીનું મહત્વ જણાવ્યું હતું. શિવનગરી કોટેશ્વર ખાતે સરસ્વતી નદી પર બાળકો દ્વારા પૂજન અને ગુફામાં દર્શન કરી પ્રાર્થના કરી. આજે વસંત પંચમી માં ભગવતી સરસ્વતીનો પ્રાગટ્ય મહોત્સવ એવું કહેવામાં આવે છે. માનું આજે સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું અને બનાસકાંઠાની સૌથી જૂનું અને જાણીતું કોટેશ્વર મહાદેવની બાજુની અંદર સ્વયં સરસ્વતી જળ સ્વરૂપે વહી રહી છે. અહીંયા પૂજા આજે સવારે પૂજા અર્ચના કરવામાં આવી, અભિષેક કરવામાં આવ્યો અને નાના સ્કૂલના પુલકો દ્વારા આરતી વિશેષ કરવામાં આવી અને સરસ્વતીનું યજન કર્યું. સ્ટાર હેલ્થ વીમા કંપની કોરોનાના દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂરિયાત ન હતી તેવું કારણ જણાવી પોલિસી ધારકને ₹1,40,770નો ક્લેમ નકાર્યો હતો. ગ્રાહક સુરક્ષા કમિશને દર્દીને પૂરેપૂરી રકમ પરત આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે. ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્યના કમિશનના પ્રમુખ તથા સભ્યોની બેન્ચે દર્દીને 30 દિવસમાં પૈસા ચૂકવી આપવા સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે. ગ્રાહક સુરક્ષા ફોરમનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન અનેક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ લોકો સાથે યેનકેન પ્રકારે અન્યાય કર્યો હતો. આખરે 2 વર્ષની લડત બાદ કોર્ટે દર્દી સુનિલ કુમાર સુખવાણીને ન્યાય આપ્યો છે. મને 2021માં કોરોના થઈ હતી. હું રિપોર્ટો કરાવી હતી. મને રિપોર્ટ કરાવ્યા પછી ડૉક્ટરે કીધું એડમિટ થવું પડશે. તો હું એડમિટ થવા ગયો ત્યારે મારું મેડિક્લેમ કરેલું હતું સ્ટારનું, પણ એ લોકોએ કેશલેસ સુવિધા લેવાની ના પાડી હતી. પછી જેમ તેમ કરીને મેં આમ તેમ પૈસા ભર્યા. પૈસા ચૂકવીને પછી 5 દિવસ એડમિટ થઈને પછી આજો થઈને પછી ડિસ્ચાર્જ થઈને પછી મેં મેડિક્લેમવાળાઓને ક્લેમ મૂક્યો હતો. એ ક્લેમવાળાએ એ લોકોએ ક્લેમ આપવાની ના પાડી. એ લોકોએ કીધું તમારે એડમિટ થવાની જરૂર નથી, તમે ઘરે તમારું ટ્રીટમેન્ટ થઈ જતું હતું. તો એ પછી મેં આ ક્લેમ પછી ગ્રાહક સુરક્ષામાં મૂક્યું. ચિત્રાપોલ મેડમ જોડે વાત કરી, એ લોકો એને મારું ક્લેમ ગ્રાહક સુરક્ષામાં અપાયું. પછી અત્યારે 2 વર્ષ પછી મારો અત્યારે ચુકાદો આવ્યો છે. કોર્ટે મારે ક્લેમ પાસ કરી દીધું છે. અને 18 તારીખથી 23 તારીખ સુધી એ 5 દિવસની ટ્રીટમેન્ટ લીધા અને પછી સ્ટાર વીમા કંપની સામે એને ક્લેમ કરી, પણ ક્લેમ એને નકારી દીધા કે તમે હોમ ક્વોરન્ટાઇન થઈને જ બીમારી સારવાર કરવાનું હતું, તમારી હોસ્પિટલાઇઝેશન થવાની કોઈ જરૂર ન હતી. આવી કહીને એને ક્લેમ નકારી દીધા અને જેની સામે એ અમારી પાસે આવ્યા 22માં અને અમે ગ્રાહક સુરક્ષા રૂરલમાં અમે કેસ દાખલ કરી અને જેથી આજે એનું જજમેન્ટ આવ્યા અને ચુકાદો આમાં એવું આવ્યા કે એનું જો ઓર્ડર છે કે 1,40,000 9% વ્યાજ સાથે એને ચૂકવી આપવા પડશે કેસ દાખલ કરેલ તારીખથી, અને એને માનસિક ત્રાસ અને લીગલ લિટિગેશનની ખર્ચ પણ એને અલગથી ચૂકવવામાં ઓર્ડર કરેલ છે. મોરબીમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. રંગપર બેલા ગામ પાસે ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડા.
અગાઉ એસએમસી દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એસએમસીએ 750 લીટર દારૂ ઝડપી પાડ્યો હતો. લોકો દારૂ વેચતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે. વિડીયોમાં દારૂની કોથળીઓ અને લોકો ભાગતા પણ નજરે પડ્યા છે. તો તાપીમાં ઉછલ તાલુકાના પાંખરી ગામે એસએમસીના દરોડા. એસએમસીની ટીમે દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ કાર સહિત 12,82,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો આ તરફ ખેડાની વેદ હોસ્પિટલ પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ થઈ છે. ગેરરીતિ અને બેદરકારીને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. પતરાના શેડ નીચે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલી રહી હતી. આરોગ્ય વિભાગે રાજ્યની 15 હોસ્પિટલ્સને પીએમજયમાંથી સસ્પેન્ડ કરી છે. ખેડા જિલ્લામાં મહેમદાબાદ, મહુધા, ખેડા, વસો, ડાકોરમાં કાર્યવાહી કરવામાં આવી છે. તો આ તરફ રાજકોટની વધુ એક હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની તવાઈ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. વિદ્યાનગર રોડ પરની ઓલિમ્પસ હોસ્પિટલ પીએમજયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ક્લેમની રકમમાં ચેડા કરતા હોવાનું ખુલ્યું છે. હોસ્પિટલમાં ગેરરીતિના પગલે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી થઈ છે. આરોગ્ય વિભાગનું રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પીએમજયમાં વધુ 15 હોસ્પિટલ્સ સસ્પેન્ડ કરાઈ છે. ક્લેમમાં ચેડા, સાધન સામગ્રીનો અભાવ હોવાથી કાર્યવાહી થઈ છે. દરોડા પાડી ચકાસણી દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. ખ્યાતિકાંડ બાદ પીએમજય યોજના સાથે જોડાયેલી હોસ્પિટલની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ, ભાવનગર, ખેડા, બોટાદ, તાપીની હોસ્પિટલનો સમાવેશ થયો છે. તો આ તરફ મહેસાણા, અમરેલીની હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહેસાણામાં ખારી નદીને સમાંતર રોડ બનશે. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓની માંગ છે. સીએમએ ખારી નદીને સમાંતર રોડ બનાવવાની માંગણીને સ્વીકારી છે. રોડ બનાવવા માટે ડીપીઆરની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ટ્રાફિક સમસ્યા ઉકેલવા રોડ બનાવવા ધારાસભ્યએ માંગ કરી હતી. કચ્છમાં બોટ પલટ્યા બાદ લાપતા થયેલા કર્મીઓ મળી આવ્યા છે. લખપતમાં બુધાન ક્રીક વિસ્તારમાં સર્વે માટે ગયેલી બોટ પલટી હતી. ખાનગી કંપનીના 3 કર્મચારીઓ વોટર લેવલ સર્વે માટે ગયા હતા. બોટ પલટી જતા 3 કર્મચારીઓ સંપર્ક વિહોણા બન્યા હતા. બીએસએફ, પોલીસ અને અન્ય એજન્સીઓએ શોધખોળ હાથ ધરી હતી. 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલ્લર નંબર 1170 પાસેથી આ કર્મીઓ મળી આવ્યા છે. કંપનીઓના અધિકારીઓ, સુરક્ષા એજન્સીઓએ राहत नो श्वास लीधो. बीएसएफ ने बहादुरी का परिचय देते हुए और जैसे थोड़ा सा भी टाइड बढ़ा तो टाइड का पानी का उपयोग करते हुए वो धीरे धीरे उस एरिया में एंटर हुए और एंटर होने के पश्चात बीएसएफ के जवानों ने उन तीनों को रेस्क्यू किया, अपनी बोट में लिया और फिर एक सेफ कंडीशन पे वो आ गए और फिर हमें सूचना दी कि बीएसएफ ने सेफ कंडीशन में आ गए हैं, तो अभी एयरफोर्स के चॉपर की जरूरत नहीं है. तो इस तरह से हम उनको इवैक्यूएट करने में सफल रहे. વલસાડના હરિયા ગામે ગામ લોકોએ હોબાળો કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું. પાણી પુરવઠાની પાણીની લાઈનનું કામ ગામ લોકોએ અટકાવ્યું. 40થી વધુ ઘરોને નુકસાનની ભીતિને લઈને આ કામગીરી બંધ કરાવી. સરપંચ અને માજી સરપંચ દ્વારા કામગીરી બંધ કરાવી. મોટી સંખ્યામાં ગામ લોકોએ ભેગા થઈને કામ અટકાવ્યું. જેસીબી અને ટ્રેક્ટરની ચાવી પણ લઈ લેવામાં આવી. લોકોની એક જ માંગ છે કે રસ્તો ખોદ્યો તે બનાવી આપવામાં આવે. ભાવનગરના તળાજામાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણનું કૌભાંડ સામે આવ્યું છે. 2000 લીટર બાયોડીઝલ ખાનગી બસ અને વાન ઝડપાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકને નુકસાન પહોંચાડાયું છે. પોલીસે મહુવા ચોકડી પાસેથી 16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.